સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે હમણાં જ પૂના કરાર એની પર ખૂબ લાંબી ચર્ચા કરી અને પૂના કરારની વાતો પૂર્ણ કરી. આજે આપણે એક નવા વિષય સાથે જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ બ્રહ્માંડની અંદર કુદરતી રીતે સ્ત્રી પુરુષ મૂકેલા છે. સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. આ વિશ્વની સ્રષ્ટા તરીકે સ્ત્રી છે. સ્ત્રી ના હોય તો પુરુષોનું કોઈ અસ્તિત્વ નથી. સ્ત્રી પુરુષ બંને હોય તો એ આદર્શ જીવન બની શકે છે. સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ છે. તમે ખાલી એક વિચાર કરો, એક સ્ત્રી એના લગ્ન સમયે એના મા બાપનું ઘર છોડે છે ત્યારે કેટલું બધું છોડે છે. જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે લાડ પ્યારથી મોટી કરી, લાગણીઓ આપી, ઘરના જે પરિવારના ભાઈ બહેન એ બધાને એમને પ્રેમ આપ્યો, પ્રેમ સાથે હૂંફ આપી, કેટલા વર્ષો સાથે રહ્યા, એકબીજાના સ્વભાવ, એકબીજાની ઘણીવાર નાની મોટી લડાઈઓ, એ કહેવાય કે નિર્દોષ લડાઈઓ, એ બધું જ છોડીને પારકા ઘેર જતી હોય છે. પારકા ઘેર જ્યાં કોઈ એમનું ઓળખતું નથી, આખો જ નવો પરિવાર છે, નવા લોકો છે, નવા લોકોના સ્વભાવ, આ બધું જ ત્યાં જઈને સહન કરવાનું છે. એક પતિ સાથે ના સંબંધો માટે એક પરિવારને સ્વીકારવો પડે છે અને એ સ્ત્રી ત્યાં જઈને એના પતિને સાચવે છે, એના મા બાપને સાચવે છે, એના ભાઈ બહેન એટલે એમના નણંદ છે, દિયર છે, જેઠ છે, જે પણ હોય એ બધાને સાચવે છે. એકદમ અજાણ્યા લોકો, એમના સ્વભાવ કેવા છે, એમનો વ્યવહાર કેવો છે, છતાં એ સ્ત્રી ત્યાં જઈને આ બધા લોકોને પોતાના કરવાની કોશિશ કરે છે. એટલે સ્ત્રીનો ભોગ, જીવનનો ભોગ કેટલો બધો ભોગ આપ્યો એમને. કોના માટે? એક પુરુષ માટે. આ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે એક સ્ત્રી અન્ય પુરુષના ઘેર એક પત્ની તરીકે, પરિવારના સભ્ય તરીકે જાય છે અને ત્યાં બધી જ મા બાપની લાગણીઓ, હૂંફ, જે પ્રેમ, લાડ, પ્યાર બધું જ ભૂલી જઈને જાય છે. તો એ જે બીજા ઘેર જાય છે ત્યાં એ જે સાસુ સસરા છે, નણંદ છે, જેઠાણી છે, દેરાણી છે, દિયર છે, જેઠ છે અને પતિ છે, એ બધાએ એને એટલો પ્રેમ આપવો જોઈએ કે એ વ્યક્તિ બીજા પોતાના મા બાપના ઘેરથી આવી ત્યાં એને અતડું ના લાગે. આવો જ એક આપણે ઘટનાની વાત કરવાના છીએ. બાબા સાહેબના જીવનમાં આવેલ એમની પત્ની રમાની વાત કરવાના છે. બાબા સાહેબના પત્ની રમા એ દાપોલીની જોડે વલંગ નામના ગામમાં એમનું વતન હતું.
આ રમાના નાનપણ એમના મમ્મી અથવા એમના માતૃશ્રી મરી ગયેલા. પિતાજી એમને પાળી પોષીને મોટા કરતા હતા. રમા એકલા નહોતા. રમાની 2 બહેનો હતી, એક ભાઈ હતો. આ 2 બહેનો, એક ભાઈ, એ બધા અને એના પિતાજી એમનું ભરણ પોષણ કરતા હતા. અને પિતાજી શું કામ કરતા હતા? પિતાજી બહુ જ મજૂરી કરતા હતા. એ ટોપલાની અંદર માછલીઓ લઈને, દરિયાના કિનારો છે ત્યાંથી માછલીઓ લઈને ઊંચકીને ત્યાં જે તે દુકાનોમાં જે તે જગ્યાએ લઈ જતા હતા. દોડીને લઈ જાય, દોડા આવે. અને એ પરિસ્થિતિમાં એમને સુખદ કામ કરવાના કારણે એ પણ એક્સપાયર થઈ ગયા. આ રમા એના ભાઈ બહેન સાથે નિરાધાર થઈ ગયા, મા બાપ વગરના થઈ ગયા. વિચાર કરો કે જે વ્યક્તિના મા બાપ મરી જાય એમની સ્થિતિ શું થતી છે? પહેલાંના જમાનાની અંદર આપણે ચાલી સોસાયટીમાં આશ્રમના અનાથ આશ્રમના છોકરાઓ આવતા અને ગાતા હતા, કોઈના મરશો ના મા બાપ, એવું ગીત ગાતા હતા. મા બાપ વગર બધું નકામું છે. નિર્દોષ પ્યાર, સ્વાર્થ વગરનો પ્યાર એ મા બાપ આપી શકે. અને આ રમા એમના મા બાપ ગુજરી ગયા ત્યારે એમના મામા અને એમના કાકા આ બધા પરિવારને આ રમાના ભાઈ બહેન સાથે એમના ત્યાં લઈ જાય છે. ત્યાં બોમ્બે લઈ જાય છે. બોમ્બે ત્યાં એવી વસ્તીમાં રહેતા હોય છે કે જોડે મચ્છી માર્કેટ હોય છે, ભાયખલાની મચ્છી માર્કેટ. એ મચ્છી માર્કેટની દુર્ગંધ આવે એ ચાલીમાં એમના મામા અને કાકા મોટા કરે છે. મામા એ સર્વિસ કરતા હોય છે લશ્કરની અંદર, રિટાયર થયેલા હોય છે. કાકા છે એ લાકડા ફાડતા હોય છે અને આ પરિવારને સાચવતા હોય છે. કાકાના મામાને આપણે સેલ્યુટ કરવું જોઈએ. આવા પરિવારમાંથી રમા એમના લગ્ન, એમની 9 વર્ષની ઉંમરે લગ્ન આપણા બાબા સાહેબ ભીમરાવ ભીવો, એનો બાળપણમાં લાડકું નામ ભીવો હતું. અને મને લાગે એમના સ્કૂલની અંદર પણ ભીવો લખાતું હતું. એ ભીવા સાથે એમના લગ્ન. રમાના 9 વર્ષની ઉંમર હોય છે અને આપણા ભીમરાવની ઉંમર 14-15 વર્ષની ઉંમર હોય છે. અને એ એમના લગ્ન, એમની સગાઈ થાય છે અને સગાઈ થયા પછી લગ્ન થાય છે. તમને એક માહિતી આપી દઉં કે ભીવાના 2 વાર સગાઈ તૂટી જાય છે અને રામજીભાઈ એમના પિતાજીને એમનો દંડ, સમાજવાળા દંડ કરે છે, 5 રૂપિયા દંડ કરે છે. સમાજમાં રૂપિયાનો દંડ કે લાખો રૂપિયાનો દંડ, સમાજનો દંડ એ બહુ મોટી વાત છે. રૂપિયો દંડ એ સમાજના ગુનેગાર ગણાય. એવા રામજીભાઈ આ રમાને પસંદ કરે છે. આગળની 2 સગાઈ તોડીને રમાની પસંદ કરે. રમાની એમને ખબર પડે છે કે મા બાપ વગરની છોકરી છે, બહુ જ સારો વિવેકી છે, ગરીબડી છોકરી છે, એને જો મારા ઘરમાં લાવીશ તો મારા ઘરને દીપાવશે. એટલે ભીમરાવના લગ્ન આ ભાયખલા, જે ભાયખલા જ્યાં આ મચ્છી માર્કેટ છે ત્યાં રાત્રે ભીમરાવના લગ્ન ત્યાં થાય છે. કારણ કે દિવસે મચ્છી માર્કેટ ચાલુ હોય, રાત્રે બધું બંધ હોય. એટલે રાત્રે ત્યાં ઓપન ગટર લાઈન હતી, ઓપન ગટર લાઈન, એની પર પથરા મૂકેલા હતા. એ પથરા પર લોકો બેઠા અને ચબૂતરાના આ લોકોએ સ્ટેજ બનાવ્યું અને ચબૂતરા સ્ટેજ અને ભીમરાવના અને રમાના લગ્ન થાય છે. વિચાર કરો કે જ્યાં આજની બાબા સાહેબની વાત કરીએ તો એવી કેવી પરિસ્થિતિ કે જે એ આવી, જ્યાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે,
મચ્છીની દુર્ગંધ આવે, ગટર ઉપર લાઈનની દુર્ગંધ આવે, ત્યાં અમને રાત્રે લગ્ન થાય છે. એવા આ રમા અને ભીમરાવના લગ્ન થાય છે. 1906માં લગ્ન થાય છે. 1906ની અંદર ત્યારે બાબા સાહેબને 14-15 વર્ષની ઉંમર હોય છે, લગ્ન થાય છે. અને 1906માં લગ્ન થાય છે અને 1907માં બાબા સાહેબ મેટ્રિક થાય છે. તમે જુઓ કે લગ્ન કર્યા પછી ભણવાની વાત. આપણા અહીંયા ઘણા લોકો કે ભાઈ હું તો લગ્ન ત્યારે જ કરીશ, પૂરું ભણીને લગ્ન કરીશ. પણ એ જમાનામાં બાબા સાહેબ લગ્ન કર્યા પછી મેટ્રિક થયા. અને 1906થી બરાબર 6 વર્ષ પછી બાબા સાહેબના રમાએ એક પુત્રને જન્મ આપ્યો. રમાએ 1912માં 6 વર્ષ પછી એમને જન્મ આપ્યો. અને એ પુત્રને જન્મ થયા પછી બાબા સાહેબ BA થયા, ગ્રેજ્યુએટ થયા. તમે જો લગ્ન કર્યા પછી મેટ્રિક થયા અને પુત્રનો જન્મ થયો ઘરમાં, અને એ પછી એટલે એ વર્ષે BA થયા. વિચાર કરો કે આ કેવી પરિસ્થિતિ. હવે આ જે પરિવાર છે, બાબા સાહેબનો પરિવાર, એ પરિવારની અંદર કેટલા લોકો હતા? પરિવારની અંદર બાબા સાહેબના પિતાજી રામજી, બાબા સાહેબના ફોઈ હતા મીરા, પછી એમના 2 ભાઈ આનંદરાવ અને બીજા ભાઈ હતા એમના મોટા ભાઈ. એ સાથે એટલે એ બધા સાથે રહેતા હતા. એમાં આનંદરામના લગ્ન કરેલા હતા અને બીજા મોટા ભાઈના પણ લગ્ન કરેલા હતા. અને એ બધા સાથે રહેતા હતા. પછી બાબા સાહેબના માતાજી તો નાનપણ મરી ગયેલા હતા. આમ જો કે રમાબેનના માતાજી બહુ નાની મરી ગયેલા હતા. એવી રીતે બાબા સાહેબના માતાજી પણ નાની ઉંમરમાં મરી ગયેલા હતા. બાબા સાહેબ જ્યારે નાના હતા 5-6 વર્ષ ત્યારે મરી ગયેલા હતા. એટલે તમે જુઓ કે આ પરિવારની અંદર રામજીભાઈ, બાબા સાહેબના 2 ભાઈ, પછી એ બંને લગ્ન, એમના પત્ની, એમના ફોઈ, પછી એમને લગ્ન બીજા કર્યા. જ્યારે એમના મિસિસ જે હતા બાબા સાહેબના મરી ગયેલા એટલે બીજા લગ્ન કર્યા. એમના માતૃશ્રી બાબા સાહેબના અપર માતા, પછી બાબા સાહેબ. પછી આમાં તો નવું એ થયું કે જ્યારે બાબા સાહેબના લગ્ન થયા ત્યારે આ જે રમા હતા એમના ભાઈ અને બેન, એ બંનેના રમા જોડે લઈને આવ્યા. એ કોઈ રાખનાર નહોતું ત્યાં. એ પણ પેલા ગરડા થઈ ગયેલા હતા. એટલે એમના ભાઈ શંકર એમને લેતા આવ્યા અને ગૌરી એમને લેતા આવ્યા. એટલે ગૌરી, શંકર, આટલો મોટો પરિવાર. આ પરિવારને એમનું ભરણ પોષણ કરવાનું કામ કેટલું અઘરું કામ હતું. બાબા સાહેબ ભણતા હતા. બાબા સાહેબ ગ્રેજ્યુએટ થયા પછી અમેરિકા ગયા, ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા, ભણ્યા, વડોદરાની નોકરી માટે ગયા. નોકરી ના મળતી બીજી નોકરી કરી. સતત એમને ભણવાનું કામ કર્યું. અને ભણ્યા પછી એમને ખબર પડી કે દલિત સમાજની પરિસ્થિતિ આ છે, તો લડવાનું કામ કર્યું. સતત ભણ્યા, સતત લડ્યા. સરકાર સામે લડ્યા, લોકો સામે લડ્યા. કોના માટે? દલિત સમાજને માટે. હવે બાબા સાહેબના ઘરમાં જે મોટા ભાઈ હતા, આનંદરાવની જોડે ઉપર મોટા ભાઈ બાલારાવ હતા. એ બાલારાવ તો દારૂ પીતા હતા. એટલે એ ઘરમાં બહુ પરેશાન કરતા હતા. એટલે તો અલગ જ રહેવા જતા રહે. એટલે ઘરની અંદર કમાવાનું કામ રામજીભાઈનું અને આનંદરાવનું આવ્યું ઘરમાં. બાબા સાહેબ તો ભણતા હતા ને બધું કરતા, એટલે ઘરમાં ખાવા તો જોઈએ ને. તો આનંદરાવ એ પોતે નોકરી કરતા હતા. એ પોતે એમનું ભણવું હતું. પણ રામજીભાઈ એમના પિતાજીએ કહ્યું કે બેટા તું ભણીશ તો આ ઘર કઈ ચાલશે? આ મોટો નાનો ભાઈ તો ભણે છે, એટલે તું ભણવાનું છોડી દે અને નોકરી લઈ લે. અને મેં નોકરી લઈ લીધી.
નોકરી લીધા પછી એને આખો પગાર ઘરમાં લઈને આપતા હતા. ભીમરાવના માટે એમના કપડાં લાવતા હતા, એમના પત્નીના કપડાં લાવતા હતા, બધું ઘરનું સાચવતા હતા. વિચાર કરો કે અને પછી એમનો તો પુત્ર થયો બાબા સાહેબને, એમને મિસિસને યશવંત. એટલે યશવંત પુત્ર થયો તો પુત્રના એના કપડાં પણ લાવે આનંદરાવ. પણ આનંદરાવ બહુ મજૂરી કરતા હતા, પણ એમને કોણ જાણે કેમ ટીબીની બીમારી લાગુ પડી. ટીબીની બીમારી લાગુ પડી એટલે તમે વિચાર કરો ટીબીની બીમારી કેટલી અઘરી છે જમાનામાં. હવે આ સમયે બાબા સાહેબ જ્યારે એમના પુત્રનો જન્મ થયો અને પછી 1913માં બહુ વહેલા બાબા સાહેબના પિતાજીનું અવસાન થયું. 13માં અવસાન થયું. એટલે બાબા સાહેબ ભણતા હતા એટલે માતૃશ્રી મરી ગયા. બાબા સાહેબ નાનપણ એમના પિતાશ્રી 1913માં મરી ગયા. હવે ઘરની અંદર હવે આવવાનું સાધન પણ ખાલી ફક્ત આનંદરાવ પર રહ્યું. હવે આનંદરાવ કેટલું કામ કરી શકે. એટલે રમા બાબા સાહેબના મિસિસ એમને કમાવા માટે એ પોતે, એમના ભાઈ શંકર અને એમની બેન ગૌરી, આ ત્રણેય જણા મજૂરી માટે જતા હતા, કામ માટે જતા હતા. અને એ કંઈ પૈસા લાવે એનાથી એમની આનંદરાવના પૈસાથી ઘર ચાલતું હતું. અને આ બાજુ બાબા સાહેબ ભણતા હતા. હવે આ સંજોગોની અંદર એક સમય એવો આવે છે 1917માં આનંદરાવને ટીબીનો એવો એટેક આવે છે, એ એમના સાસરીમાં જઈને મરી જાય છે. સાસરીમાં દવા કરાવવા જાય છે, ત્યાં મરી જાય છે. બાબા સાહેબના ઘરમાં એમના માતૃશ્રી મરી જાય છે. મોટા ભાઈ બાલારામ છે એ દારૂડિયા હોય છે અને ગઈ ધમાલ કરતા હોય છે. આનંદરાવ છે એ એક્સપાયર થયા, પિતાજી એક્સપાયર થયા. એમના ફોઈ બાબા સાહેબના ફોઈ છે અપંગ છે. ઘરમાં આનંદરાવના મિસિસ વિધવા મિસિસ છે. આ બાજુ ફોઈ છે, રમા છે, એમના બાળકો, એમનો બાળક છે યશવંતરાવ, એમના બે ભૈલા છે. આ બધાનું હવે ભરણ પોષણનો મોટો સવાલ ઊભો થયો. તો બાબા સાહેબ તો ભણતા હતા. રમાએ એમને કામ બહાર છે ને મજૂરી કરવાનું કામ ચાલુ કર્યું. ઇવન એમને ત્યાં બોમ્બેની અંદર એવી જગ્યા જ્યાં છાણ મળતું હોય તો છાણ વીણવા ગયા અને છાણ વીણીને ઘેર લાવીને છાણા થાપીને એ વેચીને ઘર ચલાવ્યું. બાબા સાહેબને તકલીફ આપવા ન દીધી. વિચાર કરો કે બાબા સાહેબને આ પરિવારે આટલી મદદ ના કરી તો બાબા સાહેબ ભણી શકત નહીં અને બાબા સાહેબ સમાજનું કામ ના કરી શકત. હવે તમે જુઓ કે કેવી પરિસ્થિતિ જાય છે. બાબા સાહેબને એક જ પુત્ર યશવંતરાવ હતા પહેલો, પછી બીજા 3 પુત્ર અને 1 પુત્રી એ જન્મ્યા. બરાબર. એ બધા રમેશ નામનો એક પુત્ર જન્મ્યો, એ પણ મરી ગયો. કપોષણ, અપૂરતું પોષણ, કપોષણના કારણે, કુપોષણના કારણે મરી ગયો. પછી એવી રીતે બીજો ગંગાધર થયો, એ પણ મરી ગયો. પછી રાજરત્ન તો બાબા સાહેબને એટલો વાલો હતો તો બાબા સાહેબ એ રમાને કે આ મોટો થશે ને એનો રાજા બનાવીશ, રાજા એટલે બહુ મોટો માણસ બનાવીશ, એવો સ્વપ્ન જોયેલું હતું. અને એ પણ 2 વર્ષ થયો ને એ પણ બીમારી મરી ગઈ. અને ઇન્દુ નામની છોકરી એ પણ જન્મેલી, એ પણ મરી ગઈ. બાબા સાહેબના 3 દીકરા અને 1 દીકરી મરી ગયા. વિચાર કરો કે આ ઘરની પરિસ્થિતિ કેટલી નાજુક. ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે નાજુક, સામાજિક રીતે, અને આ મરણ થયું એ રીતે પણ એટલી નાજુક પરિસ્થિતિ. અને બાબા સાહેબ આવી પરિસ્થિતિની અંદર સમાજની ચિંતા કરતા હતા. એમના પરિવારની ચિંતા કરવા કરતાં એમણે વિચાર્યું કે હું મારા પરિવારની ચિંતા કરીશ તો આ મારા દલિત સમાજનું કોણ. એટલે ઘરની ચિંતા કર્યા કરતાં દલિત સમાજની ચિંતા કરવા માંડ્યા. અને આ સંજોગોમાં રમાબાઈ એ ઘર ચલાવવા માટે બધું જ કરી છૂટતી હતી. એમના દાગીના મૂકીને વેચીને ઘર ચલાવતા હતા. એવા રમાની વાત આજે આપણે કરવાની છે. રમા એક
એક બહુ જ પતિવ્રતા સ્ત્રી હતી, શાંત સ્વભાવના હતા, સતત મજૂરી કરનારા હતા. કોઈ બી ઘરમાં ગાડી પરિસ્થિતિ છતાં પણ ભીમરાવ જ્યારે ઘરમાં આવે ને કોઈને લઈને આવે તો એમને આગતા સ્વાગતા કરતા હતા, ચા પાણી કરાવતા હતા. બાબા સાહેબ આંબેડકરને ખબર ના પડે એવી રીતે ઘર ચલાવતા હતા. છતાં ઘણીવાર બાબા સાહેબને પત્ર લખે કે ભાઈ આ દીકરો બીમાર છે એટલે પૈસા મોકલજો, તો બાબા સાહેબ પાસે પૈસા ના હોય, કારણ કે એ પણ કેવી પરિસ્થિતિમાં ભણતા હતા ઇંગ્લેન્ડની અંદર, અમેરિકામાં ન્યૂયોર્કની અંદર. એ કે ભાઈ તારા દાગીનો મૂકીને તું દવા કરાવજે, અને હું જ્યારે આવીશ ભણીને ત્યારે હું દાગીનો લઈ આપીશ. આવા રમા એમને પોતાના દાગીના મૂકીને પોતાના બાળકોનું, ખાસ કરીને હવે તો એમની પાસે ખાલી એક જ રહ્યો, યશવંતરાવ જ રહ્યા, બાકીના બધા બાળકો મરી ગયા. કેટલું દુઃખ થાય. 1926ની અંદર બાબા સાહેબને ડૉક્ટર દસ્તુરે એમ કહ્યું કે ભીમરાવ, હવે તમારા પત્નીને જો બાળક થશે તો તમારા પત્ની મરી જશે, એટલે બાળક થવા દેતા નહીં. એટલે ભીમરાવે મગજમાં લઈ લીધું કે હવે બાળક થવા દઈશ નહીં. આટલા બાળકો થયા છે બરાબર, એ બાળકોમાં એક બાળક જીવે છે, બાકીના બાળક મરી ગયા છે. હવે બાળક કરીશ તો આ રમા એક્સપાયર થઈ જશે. પણ રમા બાબા સાહેબને જ્યારે ઘેર આવે, બાબા સાહેબ જ્યારે પણ, તો બાબા સાહેબને કેમ કે એક બે બાળક થવા દો, કેમ ભીમરાવને કે બાબા સાહેબને કેમ, રમા કેમ કે કેમ એ યશવંતરાવ એકલો જ છે અને એના આર્થરાઇટિસ નામની બીમારી હતી, એટલે કે આ ક્યારે કંઈક થઈ જાય મરી જશે તો ભાઈ આપણું તો નખો જ જતું રહેશે, કોઈ રહેશે નહીં પરિવારની અંદર, આપણા તમારા વંશની અંદર, બાબા સાહેબના વંશમાં. એટલે એમણે એમ કહ્યું કે તમે એક બે બાળક થવા દો. બાબા સાહેબ ના પાડે કે નહીં, હવે એક પણ બાળક નહીં થવા દેવાનું. એટલે રમા બીજા રૂમમાં જઈને દુસરો રડે ને બાબા સાહેબ મનાવે કે આપણે યશવંત છે એક બહુ થઈ ગયું, કે હવે બીજા બાળકની જરૂર શું છે, તારું શરીર પણ કેવું છે કે હવે બાળક થઈ તારું શરીર પણ સાથ ના આપે એટલે બાળક થવાના છે. પણ રમા એમ કે મારા એકલો છે, એનો સાથી થાય તો કોઈ જોઈએ ને. પણ બાબા સાહેબ એમને ના પાડ્યું કે મારા એક જ યશવંત રહેશે, તું તારું શરીર સાચો, હું આ આખા સમાજની ચિંતા કરું છું, તું તારું શરીર સાચો. આવામાં રમાબેન સતત બાબા સાહેબનું ધ્યાન રાખતા હતા. તમે જુઓ કે મહાનો સત્યાગ્રહ હોય તો બાબા સાહેબનું ધ્યાન રાખે. કોઈ પણ મંદિરનો સત્યાગ્રહ છે, નાસિકના મંદિરનો સત્યાગ્રહ છે અને પુના કરાર છે, આ બધામાં બાબા સાહેબના મિસિસ એમને એટલો સહકાર આપે. ઘણીવાર તો ભૂખ્યા રહે, એમને કંઈ થયું હોય તો એ ભૂખ્યા રહીને એમને એ જલ્દી એમને સાજા થઈ જાય, સારા થઈ જાય. ઘણીવાર એમને એક પડી ગયા, ફ્રેક્ચર પણ થઈ ગયેલું બાબા સાહેબને. તો સતત રમા એમનું શરીર સાથ ના આપે છતાં પણ ભીમરાવની ખૂબ સેવા કરતા હતા. પ્રતિબદ્ધતા સ્ત્રી હતી. સહેજ પણ મોંની ઉપર એની દુઃખની લહેર લાગ્યા વગર બાબા સાહેબને અને ખભે મિલાવીને કામ કરતી હતી. અને બાબા સાહેબને કેમ કે તમે ચિંતા ના કરો, હું ઘર ગમે તેરી ચલાવીશ, તમે જે કામ પકડ્યું છે એ પૂરું કરો. એવી રમા આજની તારીખમાં આપણા જે સ્ત્રીઓ છે ને, એ કોઈ આવું સામાજિક કામ કોઈ કરતું હોય, કોઈ તારા પતિ, તો એ સ્ત્રીઓ એમને ના પાડે. કેમ ના પાડે? કારણ કે એમાં એમનો સ્વાર્થ દેખાય કે આ ભાઈ આ બધું કરીને બધું વેડફી નાખશે, ઘર જલીને બેસી રહ્યો ને, આ બધું કર્યા બેસે, એ લોકોની ચિંતા શું કરો છો, એવું કહેતા હોય છે મોટાભાગની સ્ત્રીઓ પોતાના પતિને. જ્યારે બાબા સાહેબની પત્ની એમ કે તમે ચિંતા ના કરો, તમે ખૂબ ભણો અને સમાજની સેવા કરો, હું બેઠી છું, હું છાણા થાપીને પણ મારું ઘર ચલાવીશ, પણ તમે તમારા મકસદની અંદર, તમારા લક્ષ્યની અંદર તમે ફારેગ ના થાઓ. આવું રમા કે. અને આ રમા આટલી મજૂરી કરે, આટલી મહેનત કરે, એમાં એમને એક દિવસ એમને મકાન ક્યાં એટલે જૂની ચાલીમાં રહેતા હતા. પછી બાબા સાહેબે ત્યાં 4 મિનાર બનાવ્યું હિન્દુ કોલોનીમાં, અને પછી હિન્દુ કોલોનીમાં 4 મિનારની અંદર બાબા સાહેબ જે બેંકના હપ્તા ના ભરી શક્યા, કોઈ પૈસા લીધા એ ના આપી શક્યા, એટલે બાબા સાહેબ મકાન વેચીને 4 મિનારનું બીજું બી મકાન લીધું. હવે પૈસા થયા તો રાજગૃહ એ જ હિન્દુ સોસાયટીમાં રાજગૃહ નામનું મકાન એમણે લીધું. અને એમાં 1934ની અંદર બાબા સાહેબે મકાન લીધું અને રમા ત્યાં રહેવા ગયા.
વિચાર કરો કેટલા વર્ષો પછી બાબા સાહેબ આવો સારી મકાનમાં રહેવા ગયા. એવા બાબા સાહેબ રમાની ચિંતા કરતા એટલે 1934માં રહેવા ગયા. પણ બન્યું એવું કે રમાની જે તબિયત છે એ તબિયત છે ને દિવસને દિવસે બગડતી ગઈ ને એમને પણ ટીબી થઈ ગયો. ટીબી થવાનું મુખ્ય કારણ શું છે કે તમે કુપોષણના કારણે આજે તારીખમાં જ્યાં પણ લોકોને ટીબી થાય છે એનું મુખ્ય કારણ કુપોષણ છે. જે વ્યક્તિ ખાવા ના મળે, ભૂખ્યા રહેતા હોય, પૂરતું પોષણ ના મળે, એ લોકોને ટીબી થવાની શક્યતા વધારેલી છે. અને આજુબાજુ ટીબીના દર્દી હોય અને તમે ભૂખ્યા રહેતા હોય તો એ જંતુઓ તમારી પર હુમલો કરે. હવે બાબા સાહેબના પત્ની છે, એમને આટલી બધી સુવાડ થઈ, ખાવાનું ઘરમાં બહુ મોટો પ્રશ્ન, પોષણવાળો ખોરાક ના મળે, પૌષ્ટિક ખોરાક ના મળે, એમાં ટીબી થયો. અને 1935માં 16 જાન્યુઆરીએ બીમાર પડે. અને કેવા બીમાર પડે? એવા બીમાર પડે કે બાબા સાહેબ છે ને એક જગ્યા ગયેલા હતા. બાબા સાહેબને તો બધી જગ્યાએ પ્રવાસ જતા હોય, પ્રવાસી ગયેલા અને બાબા સાહેબને મેસેજ મળે છે ને બાબા સાહેબ તાબડતોબ આવે છે. આવીને બાબા સાહેબને જુએ છે, રમા ખાટલામાં પડ્યા હોય છે તો રમાનો હાથ પકડે છે ને કહે છે, રમા શું થયું? રમા કહે છે, તબિયત આવી નાજુક છે, સખત તાવ છે, કેટલા દિવસથી તાવ આવે છે, ઉતરતો નથી અને શરીર ભૂખ પણ લાગતી નથી. બાબા સાહેબે તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા, એમની સારવાર કરાવડાવી. સારવાર કરાવી છતાં પણ એ જમાનામાં ટીબી એ રાજરોગ હતો અને એની આજે જે દવાઓ સારવાર મળે છે એવી સારવાર એ વખતે મળતી નહોતી. એટલે રમાબેન 4 મહિના સુધી બીમાર રહ્યા. બાબા સાહેબ દવા કરાવે છે, દવા આપતા હતા, પણ 4 મહિના સુધી સતત બીમાર રહ્યા. 4 મહિના પછી બીમાર રહ્યા પછી 12મી મે 1935માં ફરી એવા બહુ સખત બીમાર પડે. પહેલાં જે 4 મહિના કાઢ્યા પછી એવા સખત બીમાર પડે કે બાબા સાહેબ પનવેલની અંદર એક વિદ્યાર્થીઓની છાત્રાનું ઉદ્ઘાટનમાં ગયેલા. એટલે ખાસું દૂર હતું. અને રમાબેન સખત બીમાર થઈ ગયા. એટલે બાબા સાહેબને બોલાવવા માટે માણસ મોકલ્યા. તો બાબા સાહેબ બે દિવસે પાછા આવ્યા. 22મી મે 1935માં બીમાર પડ્યા. બાબાએ 24મી મે આવ્યા. અને જેવા બાબા સાહેબ આવ્યા એવા જ બાબા સાહેબ જઈને રમાના હાથ ખાટલામાં બેસીને એમના હાથ પકડે છે, એમના માથા પર હાથ મૂકે છે, કોઈ તપાસ કરે છે. રમા શું થયું? રમા બોલી શકતી નથી, ગળામાંથી અવાજ નીકળતો નથી. બાબા સાહેબ પૂછે, જવાબ નથી આપે. બાબા સાહેબની સામે ટગર જોઈ રહ્યા છે. બાબા સાહેબ પણ જોઈ રહ્યા છે. બાબા સાહેબ કેટલું બધું બોલે છે પણ એક પણ શબ્દનો જવાબ નહીં આપતા. એટલે બાબા સાહેબ બૂમ પાડી ઘરના લોકોને, ભાઈ કોફી લાવો. હું છે ને રમાને પીવડાવું, રમાની તબિયત આટલી ખરાબ થઈ ગઈ છે. એટલે તરત પછી કોફી લાવે છે. રમાને બાબા સાહેબ પોતે આમ કમરમાંથી ઊભા કરે, બેસાડે છે અને કોફી પીવે. કોફી પણ ધીમે ધીમે પીતા નહીં, ગળે ઉતરતી નથી. ધીમે ધીમે બાબા સાહેબ રમાને કોફી પીવડાવે છે. બાબા સાહેબની આંખો ભીની થઈ જાય છે કે આ રમાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે, કેટલી નાજુક થઈ ગઈ છે. બાબા સાહેબ ઢીલા થઈ જાય છે, અવાજ ગળગળો થઈ જાય છે. થોડી વાર 2 કલાક જાય છે એટલે બાબા સાહેબ પછી ફરી વાર કે ભાઈ કંઈ જ્યુસ વ્યુસ લાવો, મોસંબીનો જ્યુસ લાવો. એટલે મોસંબીનો જ્યુસ મંગાવે છે અને મોસંબીનો જ્યુસ મંગાવે છે, પીવડાવે છે. બાબા સાહેબ ડૉક્ટરને બોલાવે છે પણ રમાની તબિયત એટલી નાજુક એ ખાટલામાં ઊભા થતા નથી, ઇવન બોલી શકતા નથી. આ ઘટના બની 24મી મે. 26મી મે 2 દિવસ પછી, 2 દિવસ સુધી આવું ચાલે છે. ડૉક્ટર આવે, બાબા સાહેબ રમા કહીને ચા પીવડાવે, શરબત પીવડાવે, પણ ખાતા નથી રમા. અને 26મી મે રમાબેન કોમામાં જતા રહેશે. કોમામાં એટલે આંખો બંધ કરી દે છે, કોઈને આંખો ઢળી ગઈ હોય છે, ધબકારા ચાલુ હોય છે, ફેફસા પણ ચાલુ હોય છે, પણ કશું જ આમે બોલતા નહોતા. અને પછી આંખો બંધ કરી દીધી.
બાબા સાહેબની આંખમાં બોર જેવા આંસુ પડે છે કે મારી રમાને શું થયું છે. એ મારી રમા એને રામુ કહેતા હતા, મારી રામુને શું થયું છે. ડૉક્ટરને પૂછે કે શું થયું છે, તમે સારવાર કરો, જે પણ પૈસા થાય હું દુનિયા કંઈ પૈસા લઈશ, પણ મારી રામુને ઊભી કરો. પણ ડૉક્ટરો કહે છે કે એમના ફેફસા બંને ખરાબ થઈ ગયા છે અને હવે એ શક્ય નથી ઊભા થાય. અને 1935ની આ 26મી મે બન્યું, 26મી 1935 અને 27મી મે 1935ની સવારે 9 વાગે આ રમા દેહ છોડે છે, એક્સપાયર થઈ જાય છે. જેવા રમા એક્સપાયર થઈ જાય છે, બાબા સાહેબ એમને છાતી પર માથું મૂકીને દુસકે રડે છે. કેવા દુસકે રડે છે એ તમે કલ્પના નહીં કરો. આજની તારીખમાં કોઈ એવી રીતે નહીં રડતું હોય. રામો, તું મને છોડીને ના જી શકે, તું મને છોડીને ક્યાં જઈશ, હું કેવી રીતે જીવીશ, મને એકલો છોડીને ક્યાં ગઈ તું. આ મારા પરિવારના આટલા વર્ષો સુધી સાચવ્યા છે, હવે હું એને કોણ સાચવશે. તું મારો સહારો હતી, તું જતી રહી કેમ ચાલે, તું ના ચાલે, તું પાછી આવ. જબરજસ્ત દુષ્કે રમા રડે છે. બાબા સાહેબ રડે છે. બધા લોકો અમને ઘરના પકડીને લે, મને છોડો, તમે મને પકડશો નહીં, મારી રમા મને છોડીને જતી રહી છે, હું એકલો પડી ગયો, એના વગર મારું ઘર, હું એની સેવા એને સાચવી શક્યો નથી, હું સમાજની સેવાની અંદર મારી પત્ની બાળકોને સાચવી શક્યો નથી, મારા બાળક એના આર્થરાઇટિસ છે છતાં હું કંઈ કરી શક્યો નથી. આ મારી રમાનું ઇંગ્લેન્ડ લઈ જવા માગતો હતો પણ જે લઈ શક્યો નથી અને મને છોડીને જતી રહી. હવે હું શું કરીશ. એવું બાબા સાહેબ જોરથી રડે છે. જોરથી રડે છે એટલે આજુબાજુના લોકો પણ ઘરમાં ભેગા થઈ જાય છે અને એ જોરથી રડે છે. રમા, તું મને છોડીને ના જઈ શકે, રમા તું છોડીને ના છે, તું બધું પાછી આવ, મારે તારા વગર મારું જીવન નકામું છે. મેં તને કોઈ પ્રેમ આપ્યો નથી, મેં તને સાચવ્યું નથી, હું તારો ગુનેગાર છું, તું પાછી આવ. બાબા સાહેબ જબરજસ્ત રડે છે અને એના આજુબાજુ સોસાયટી જે એમની છે હિન્દુ કોલોની, એના આજુબાજુ ખબર પડી જાય છે કે બાબા સાહેબના મિસિસ એક્સપાયર થયા છે. લોકો ભેગા થવા મળે છે અને આ સમાચાર વાયુ વેગે આખા વિસ્તારની અંદર ફેલાઈ જાય છે. આખા બોમ્બેના જે વિસ્તાર, જે જગ્યાએ દાદરમાં રહેતા હોય છે, ત્યાંના લોકો બધાની દુકાનો ફટોફટ બધા બંધ કરી દે છે, લારીઓ બંધ કરી દે છે, મિલ બંધ કરી દે છે, કારખાના બંધ કરી દે છે. બધા લોકો બાબા સાહેબને ત્યાં ભેગા થાય છે અને 40,000થી 50,000 લોકો ત્યાં ભેગા થઈ જાય. બાબા સાહેબના મિસિસ મરી ગયા, ત્યાં આખો રસ્તા બધા બ્લોક થઈ જાય છે. એટલી બધી માનવ મેદની થઈ જાય. બાબા સાહેબના મિસિસ મરી ગયા એનું દુઃખ દરેકને છે, દરેકને પોતે કે બાબા સાહેબ કેટલું બધું કામ કર્યું છે, આ એમના મિસિસના કારણે કામ કર્યું છે. દરેક સ્ત્રી, સફળ પુરુષની પાસે સ્ત્રી હોય છે અને સ્ત્રીના કારણે આ બાબા સાહેબ આટલા આગળ વધ્યા છે અને બાબા સાહેબનું જે નામ છે, જે બાબા સાહેબનું કામ છે એ બોલે છે. ચારે બાજુના જેટલા પણ ધંધા ઉદ્યોગ બનાવે છે બધા બંધ થઈ જાય છે અને બાબા સાહેબને ત્યાં 40,000થી 50,000 લોકો ભેગા થાય છે. અને બપોરે 2 વાગે પછી તો શું થાય કે મરી ગયા છે એટલે તો સમાજના કુટુંબના ભેગા થાય છે કે હવે અમને અંતિમ સંસ્કાર કરવા પડશે. એટલે પછી સગાવાલા આવે છે અને સગાવાલા જે અંતિમ જે વિધિ કરવાની જે વસ્તુ જોઈએ એ બધું લઈ આવે છે. આપણે ત્યાં ઠાઠરી કહીએ એ લઈ આવે છે. પછી બીજું સીધું લઈ આવે છે અને સાડી પહેરવાનું થાય છે. એટલે બાબા સાહેબ અંદર સૂચના આપે છે કે મારા મિસિસને રમાને સફેદ સાડી બહુ ગમતી હતી એટલે સફેદ સાડી પહેરાવજો. રડતા કહે છે મારી રમાને સફેદ સાડી પહેરાવજો, એને એ સફેદ સાડી બહુ ગમતી હતી. પણ પરિવારના લોકોએ કહ્યું કે આ તમે જીવો છો એટલે સફેદ સાડી ના પહેરાવાય, એમને લીલા રંગની સાડી પહેરાવવાની. બાબા સાહેબને કે તમે જીવો છો એટલે એને સફેદ સાડી લીલા રંગની સાડી પહેરાવવાની. એટલે બાબા સાહેબ રડતા માથું હલાવ્યું કે બાબા સાહેબ કે પરિવારના જોડે અને સગાવાલા જોડે જ્યારે બહસ કરવાનો કોઈ અર્થ નથી. એટલે એમને લીલી સાડી પહેરાવી અને બપોરે 2 વાગે રમાની સ્મશાન યાત્રા નીકળી. સ્મશાન યાત્રાની અંદર આગળ યશવંત, એમને જોઈન્ટ સંધિવાનો રોગ હતો અને છતાં એ દૂણી લઈને આગળ ચાલતા હતા.
અને સ્મશાનમાં આ લોકો લઈ જતા હતા એ વખતે જે સમતા સૈનિક દળ હતું એમને આખું મેનેજમેન્ટ કર્યું. બધા રસ્તાની વ્યવસ્થા કરી, ટ્રાફિકની વ્યવસ્થા કરી, લોકોને જવા જવાની વ્યવસ્થા કરી, કોઈ તકલીફ ના પડે, બધાના હાથની અંદર લાકડી અને બધાની વ્યવસ્થા કરી, કોઈ જાતની તકલીફ ના પડે લોકોને, ટ્રાફિકની તકલીફ ના, માણસો તકલીફ ના પડે, બધું મેનેજમેન્ટ કર્યું સમતા સૈનિક દળે. અને સ્મશાને લઈ ગયા. સ્મશાને એની અંદર બાબા સાહેબ 2-3 કારોની અંદર એમના મિત્રો પી સોલંકી, શિવતરકર, એ બધા લોકો બીજી કારોમાં બાબા સાહેબ સાથે આવ્યા. બાબા સાહેબ કારમાં ગયા અને સ્મશાનની અંદર લઈ ગયા. સ્મશાન લઈ ગયા અને જ્યારે એમને અગ્નિદાહ આપવા ત્યારે બાબા સાહેબ જબરજસ્ત ત્યાં પણ જોરજોશથી ધ્રુસકે સુર રડતા હતા. રમા તું મને છોડીને જતી રહી છે, રમા તું મને છોડીને જતી રહી છે, હું શું કરીશ, હું એકલો પડી ગયો, તું કેવી રીતે જઈ શકે, હું જીવું ત્યાં તારે જીવવાનું તો તું કેમ જતી રહી. બાબા સાહેબ ત્યાં પણ સ્મશાનની અંદર દુષ્કર રડે. બધા લોકો, કેટલાય લોકો એમને પકડી રાખતા હતા. ના, મારી રમાને પાછી લાવ. જે આપણા ઘરમાં બધા કરતા હોય, આપણા ઘરમાં જ્યારે મરણ થયું ત્યારે પરિવારવાળા જે ઠાઠડી કહીએ આપણે, એને પકડતા નહીં, છોડતા નથી. એ રીતે બાબા સાહેબ ત્યાં સ્મશાનની અંદર એમને એ પણ એટલે એમની લાગણી, રમા પ્રત્યેની લાગણી. રમાએ કશું દુઃખ સુખ જોયું નથી કે રમા એવી ગરીબીમાંથી બહાર આવી, મા બાપ વગરની છોકરી, મામા કાકાને ત્યાં મોટી થયેલી એવી છોકરી, નાની ઉંમર 9 વર્ષની ઉંમર લગ્ન કર્યા એને, અને મારા ત્યાં આવીને બધી પરિશ્રમ જ કરે છે. એમને ક્યાંય સુખ જોયું નથી. અને હું ભણવામાં અને સમાજ સેવાની અંદર પડી રહ્યો. મારી પત્નીને મેં સમય આપી શક્યો નથી. એને મેં કશું જ નહીં આપ્યું. હું એનો ગુનેગાર છું. હું વારંવાર સતત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર રમા માટે બોલતા હતા. ને રમાએ ખરેખર રમાને જે કામ કર્યું છે એ કામ આ ઇતિહાસની અંદર અંકાઈ ગયેલું કામ છે. રમા ના હોત તો ભીમ ના હોત. ભીમરાવ છે એ રમાના કારણે છે. રમાએ આખું ઘર સાચવી લીધું. એમના બાપને, એમના ફાધરને, એમના ભાઈઓને, એમને ફોઈને, બધાને સાચવ્યા. અને એ ગમે ત્યાં જાય તો ઘરને સાચવતા. 5 બાળકો મરી ગયા છતાં પણ એમને બેલેન્સ રાખ્યું રમાએ. અને એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમણે કહ્યું કે તમે તમારા લક્ષ્યમાં કામ કરો, તમે ભણો પુષ્કળ અને તમે સમાજનું કામ કરો, ઘરની ચિંતા ના કરો, બેઠી છું, ગમે તે પરિસ્થિતિમાં હું ઘર ચલાવીશ. તમને કંઈ તકલીફ ના પડવી જોઈએ. તમારા ઈરાદાઓ પૂરા થવા જોઈએ. અને દરેક જગ્યાએ જ્યારે આંદોલન થતા હોય જવાનું હોય તો રમા એમની પડખે હોય. બહાર જતા હોય તો બહાર દરવાજાને ઊભી રહે, તમે જાઓ, હું ઘર ચલાવી લઈશ. ક્યાંય પણ જવાનું હોય તો ભાઈ પૂના કરાર માટે જવાનું હોય તો ખડે પગે ઊભા હોય. નાસિક મંદિરના પ્રવાસ જવાનું હોય તો ઊભા હોય. ગોળમેજી પરિશ્રમે જવાનું હોય તો રમા દરવાજે ઊભા રહ્યા હોય. સાયમન કમિશન જવાનું હોય તો રમા દરવાજે ઊભા રહીને બાબા સાહેબને કે ચિંતા ના કરું, ઘર બેઠી છું. ઇંગ્લેન્ડ ગયા, બધી જગ્યાએ ગયા, જ્યાં પણ ગયા છે, જ્યાં લેક્ચર આપવા ગયા છે, ત્યાં રમા ખડે પગે 1935 27મી મે એના દિવસે રમાનું અવસાન થાય છે. એ બાબા સાહેબ માટે એક મોટી ખોટ ગણાય છે. આવા રમા દરેકના પત્ની આવા હોય એવું આપણે ઈચ્છીએ. અને બાબા સાહેબને સમાજની સેવા, દલિત સમાજની અસ્પૃશ્યતા માટેની જે લાગણીના કારણે એ પોતાની પત્નીને સમય નહીં આપી શકે. એના માટે એમને ભારોભાર દુઃખ છે. એમને એમ હતું કે હું જ્યારે સમય બધું પતી જશે એટલે રમાની સાથે હું હરીશ ફરીશ, એન્જોય કરીશ એવું મનમાં હશે. પણ એમને સમયને સાથ ના આપ્યો અને અધવચ્ચેથી બાબા સાહેબને છોડીને જતા રહ્યા. વિચાર કરો કે બાબા સાહેબની કેટલી ઉંમર હતી. બાબા સાહેબની 44 વર્ષની ઉંમરે એમના પત્ની છોડીને જતા રહ્યા. બાબા સાહેબના ડાયાબિટીસના દર્દી હતા અને એમના શરીરની અંદર બીજી ઘણી બીમારીઓ હતી. બસ ડાયાબિટીસના દર્દી હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં એમને 44 વર્ષની ઉંમરે એમની પત્ની એમને ગુમાવ્યા. અને એ પત્નીએ 44 વર્ષ સુધી, 44 વર્ષની આપણે એમ કહીએ કે એમને 15 વર્ષ કાઢી નાખીએ 44 તો 30 વર્ષ સુધી રમાએ બાબા સાહેબને સાચવ્યા, એમના પરિવારને સાચવ્યા, એમના બાળકો પેદા કરી આપ્યા. આવા રમા
એમને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. એ રમાને આપણે બધા લોકો સેલ્યુટ છે, એવી બાઈને સેલ્યુટ છે કે જે બાએ અને બાબા સાહેબને સાચવ્યા, અને બાબા સાહેબને સાચવાના કારણે આજે આખા દેશનું એમને બંધારણ બન્યું બાબા સાહેબે. આખા દેશના બધા દલિતોના હિત માટે બાબા સાહેબ કામ કર્યું, અને એ કામ કરી શકે છે એનું મુખ્ય કારણ રમા છે. એટલે દલિત સમાજના અથવા ઓબીસી સમાજના જે લોકો, બધા લોકો જે આજે જાહો જલાલી ભોગવી રહ્યા છે, અનામતના લાભ રહી રહ્યા છે, સ્કોલરશીપ લઈ રહ્યા છે, જે પણ ધારાસભ્યો, સંસદસભ્યો બની રહ્યા છે, કોર્પોરેટર બની રહ્યા છે, આ જે બની રહ્યા છે, જે અનામતની સીટ પરને જે લેર જાહો જલાલી ભોગવે છે, એ બાબા સાહેબના કારણે, અને બાબા સાહેબે આ કામ રમાબેનના કારણે કર્યું. એટલે રમા એમના મિસિસ રામુ, જે રામુ કહીને કહેતા, એ રામુના કારણે આજનો આખો દેશ એ જે સુખ સગવડ ભોગવે છે, એના માટે રમા એમને આપેલો ભોગ જવાબદાર છે. તો આપણે બધા લોકો રમાને સેલ્યુટ કરવા જોઈએ. અને મને લાગે છે કે આ ચેનલ, આંબેડકર દસ્તક ચેનલ, એ ચેનલનો આ એપિસોડ છે, બધા લોકોએ શેર કરવો, લાઈક કરવો અને સબસ્ક્રાઈબ કરવો. જેટલા બધા લોકોને સબસ્ક્રાઈબ કરશો એટલા લોકો રમાની જે એમની શરીરની આહુતિ આપી છે, એમને પોતાના પતિ માટે, પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે, એ લેખે ગણાશે. આશા રાખું છું કે મારી વાત તમારા દિલોદીમાં પહોંચી હશે અને તમે મારી વાત બધે પહોંચાડશો એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ.